હવે વાત કરીએ દિન વિશેષની। ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો। ભગવાન ભોળાનાથની પાસે જ્યારે ભક્ત જાય છે ત્યારે આશીર્વાદમાં શું માગે? આમ તો એમ કહેવાય છે કે એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝકે દેતા હૈ ચંદ્રમૌલી ફલુચાર। હે તો ભગવાન ભોળાનાથની કૃપા, ભગવાન શિવનું નામ જ કલ્યાણ છે। અને એટલે કહીએ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, મારું મન શુભ સંકલ્પોથી યુક્ત બને। અને શુભ સંકલ્પ યુક્તથી મન ત્યારે જ બને જ્યારે ભગવાન ભોળાનાથના આશીર્વાદ થાય। દરેક ગામડું ગામ હોય, નાનકડું ગામ હોય કે મોટું ગામ હોય, શહેર હોય, શહેરમાં સોસાયટી હોય, દરેક જગ્યાએ તમને ભગવાન ભોળાનાથના મહાદેવજીના મંદિર જોવા મળશે। અને એમાં આજના દિવસે તો બમ બમ ભોલેના નાથ સાથે ભગવાન ભોળાનાથના ઉપાસકો ભગવાન ઉપર અભિષેક કરશે। અલગ અલગ પ્રકારના અભિષેક થતા આપણે જોયા છે। એમાં ખાસ કરી દહીંથી અભિષેક થાય, દૂધથી અભિષેક થાય, મધથી અભિષેક થાય, સાકરના પાણીથી અભિષેક થાય, શેરડીના રસથી અભિષેક થાય, ગોળના પાણીથી અભિષેક થાય। દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવે છે। ફળની અંદરથી રસ કાઢી અને રસ દ્વારા ભગવાન શિવ પર અભિષેક કરવામાં આવે છે। તલ અંદર પાણીમાં નાખી તલ દ્વારા ભગવાન ભોળાનાથને રીઝવવામાં આવે છે। ચાહે કાળા તલ, ચાહે સફેદ તલ, બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે। ખાસ કરી અને મહિમ્ન સ્તોત્રનું પારાયણ કરી અને ભગવાન ભોળાનાથના એ પ્રસન્નતાની પ્રાપ્તિ માટે મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદ્રશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગુણન મમાપ્યે સસ્તોત્ર હર નિરપવાદ પરિકર। ભગવાન ભોળાનાથના ગુણગાન ગાવાના છે। તવ તત્વમ ન જાનામી કિદ્રશોષી મહેશ્વર, એ ભગવાન મહાદેવ મહેશ્વર તારા તત્વને અમે જાણતા નથી, પણ યાદ્રશોષી મહાદેવો તાદૃશાય નમો નમઃ। જ્યાં પણ તું બિરાજમાન છે ત્યાં મારા નમસ્કારને સ્વીકાર કર, મારા વંદનને સ્વીકાર કર અને તારા અતૂટ આશીર્વાદ જેને કહી શકાય એવા આશીર્વાદ તું મને પ્રદાન કર। અને આશીર્વાદની પ્રાપ્તિ માટેનો આજનો દિવસ એટલે આ મહાશિવરાત્રિ। આમ તો એમ કહેવાય છે કેટલીક રાત્રિઓ બહુ મહાન માનવામાં આવે છે અને એમાં નિશિત કાળ, આજે રાત્રિ દરમિયાન જ્યારે પૂજા કરવાની હોય ત્યારે 4 પ્રહરની પૂજા થતી હોય છે, જેમાં પ્રથમ પ્રહર અને દ્વિતીય પ્રહર જ્યાં પૂરો થાય અને પછી નિશિત કાળની શરૂઆત થાય, મતલબ બીજા પ્રહરની પૂર્ણાહુતિના સમયે નિશિત કાળ થાય છે। અને આ નિશિત કાળના સમયે ભગવાન ભોળાનાથની કરેલી ઉપાસના ખૂબ જ વિશેષ પ્રેરણાદાયી અને લાભપ્રદ બને છે। કોઈ પણ કામની સિદ્ધિ હોય ત્યારે આ ભગવાન ભોળાનાથની પૂજા, નિશિત કાળે કરેલી પૂજા ખૂબ જ સારો લાભ થાય। પ્રદોષ કાળે ભગવાનને દર મહિને ભક્તો પૂછતા હોય છે। મહાશિવરાત્રિ દરેક વખતે નથી આવતી, એક જ વખતે આવે છે, પણ શિવરાત્રિ તો દર મહિને આવે છે। પણ એ બધી જ શિવરાત્રિનું જે સરખું ફળ પ્રાપ્ત થાય એવા સમયે વિશેષ ફળ જેની પ્રાપ્તિ થાય એવી આ મહાશિવરાત્રિનું આ પર્વ છે। તો મહાશિવરાત્રિના આ પર્વના નિમિત્તે ભગવાન ભોળાનાથને ન થઈ શકે તો દર્શન પણ કરજો। કદાચ વધારે ભીડ હોય, ન જઈ શકાય, ધજાના દર્શન કરીએ તો પણ એમ કહેવાય છે કે દર્શનનું સારું ફળ પ્રાપ્ત થાય છે। પણ ભગવાને અનુકૂળતા આપી હોય, સમય સારો આપણી પાસે હોય તો એવા સમયે ભગવાન ભોળાનાથના ચરણમાં એમાં ખાસ કરી ધોતી પહેરી, સીવેલું વસ્ત્ર ન હોય એવું વસ્ત્ર ધારણ કરી અને મંદિરમાં પ્રવેશ કરીએ અને ત્યારબાદ ભગવાન ભોળાનાથને અભિષેક દ્વારા, કારણ કે જલધારા શિવપ્રિય, ભગવાન ભોળાનાથને સૌથી વધારે જો પ્રિય હોય તો એ જલધારા છે। પાણીનીથી અભિષેક કરો ભગવાન ભોળાનાથને તો પણ એમ કહેવાય છે કે બધી જ ફળ પ્રાપ્તિ થાય। તો આવા પરમાત્માના અમીમય સ્વરૂપનું ધ્યાન કરી અને મા શિવ પાર્વતીનો આજના દિવસ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવો રહ્યો। હવે વાત કરીએ મિત્રો આજના દિન વિશેષની પરીક્ષાની। આમ તો વિદ્યા માટે એમ કહેવાય છે કે સા વિદ્યાયા વિમુક્તય, વિદ્યા મને મુક્તિ આપે। શેમાં રોટલા રડવામાંથી મુક્તિ આપે? ના, ભણ્યા પછી તો નોકરી કરવાની હોય, ધંધો કરવાનો હોય, બધું જ કરવાનું હોય, તો મને મુક્તિ મળે ક્યાંથી? પણ એ વિદ્યા છે કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રદાનમ। અમારા ગુરુજી કહેતા કે આ 5 વર્ષ દરમિયાન જે વ્યક્તિ ખૂબ વિદ્યા પ્રાપ્તિ માટે મહેનત કરે છે તો એ આખી જિંદગી આરામથી જીવન જીવી શકે આવી વિદ્યા પ્રાપ્તિ દ્વારા સારું એ ફળ પ્રાપ્ત થાય છે। અને જેના કારણે નોકરીમાં કે ધંધામાં કે કોઈ પણ જગ્યાએ આ કરેલી લીધેલી વિદ્યા એને સફળતા અને ફળદાયી આપે। પણ આ 5 વર્ષ વિદ્યાના જે છે એ માણસ જો આરામ કરે છે તો આખી જિંદગી પછી એને મહેનત કરવાની છે। તો નક્કી આપણે કરતા હોઈએ છીએ કે 5 વર્ષ આરામ કરી આખી જિંદગી મહેનત કરવી કે 5 વર્ષ મહેનત કરી આખી જિંદગી આરામ કરવો। તો આ તો વસ્તુ બહુ સરસ છે, કારણ કે આ તો વિદ્યા છે અને સર્વધનોમાં શ્રેષ્ઠ માને છે। ન ચોરહાર્યમ, ચોર તો ચોરી કરી શકે નહીં, ન ચ રાજહાર્યમ, એમાં કોઈ કર લાગે નહીં, ન ભાતૃભાજ્યમ, ભાઈઓ ભાગ પડાવી શકે નહીં, વજનવાળી ના લાગે, ન જ ભારકારી, અને જેમ જેમ તમે એને વાપરો એમ વધે, વિદ્યા ધનમ સર્વધનમ પ્રદાનમ। તો આ પરીક્ષા જ્યારે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓએ સફળતા માટે કયા પ્રયત્ન કરવા જોઈએ જેના કારણે એને સારા ફળની પ્રાપ્તિ થાય। આમાં જુદી જિંદગી છે, મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે। આમ આપણે એમ કહીએ ભાઈ દરેકની ખોપડીમાં ભગવાને અલગ અલગ બુદ્ધિ આપેલી છે।
બરાબર, પણ સફળતા માટે પ્રયત્ન કરવાથી કોકને વધારે સારી સફળતા મળે, કોઈને ઓછી સફળતા મળે. ટકાવારી પ્રમાણે અહીંયા અભ્યાસક્રમને આપણે આંકવાનો નથી, મારે તો 98% મારે તો 99% મારે તો 95%, આને તો 85 જાય, આને 72%, એવું નથી રાખવાનું. વિદ્યામાં સફળતા એ જ છે કે જેમાં તમે પાસ થાવ છો. જેમ જિંદગીની અંદર પાસ થવા માટે પરીક્ષાઓ આપવી પડતી હોય છે, એમ ફળ પ્રાપ્તિ માટે વિદ્યા માટે પણ આ પરીક્ષા જ છે. મેં વિશેષ કોઈ પ્રકારનો ભાર લેવાની જરૂર નથી. ભાર લાગે એવી વિદ્યા છે જ નહીં. કદાચ આ સમય દરમિયાન કદાચ 2% આપણને ઓછા મળે તો થોડો વધારે અભ્યાસ કરી અને આગળના સમય દરમિયાન વધારે વિદ્યા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશું, જેના કારણે આગળ સફળતા સારી મળે. આવા સંકલ્પ સાથે કામ કરવાનું. એનો મતલબ એવો થાય કે અંદર જે પડેલું છે એને ખોલવાનું કોઈ તત્વ હોય તો એ પરીક્ષા છે. સામાન્ય દરેકની પરીક્ષા દરેક જગ્યાએ લેવાતી હોય છે. અને એટલા માટે વિદ્યામ દેવી સરસ્વતી, વિદ્યાના દેવી કોણ છે? સરસ્વતી. અને વરદે કામરૂપિણી, એ કામનાઓની સિદ્ધિ કરવાવાળી છે. તો વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી. જ્યારે પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે બેસે ત્યારે આ મંત્રનો જાપ કરી અને પરીક્ષા લખવા માટે સતપેન ચલવેન શ્રી ગણેશાય નમઃ મંત્ર બોલીને પછી આગળ લખે અને આ સરસ્વતીના મંત્રની ઉપાસના કરે તો એને સારી સફળતા મળે. અને એ મંત્ર છે વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી અને સિદ્ધિર ભવતુ મેં સદા. નથી કહેતા ઘણી વખત સારા કર્મ કરીએ, હનુમાનજી મહારાજની પ્રાર્થના કરો ને રામાયણને પાઠ થતો હોય તો એમ કે સાક્ષાત હનુમાનજી આવીને ત્યાં બેસી જાય છે, બિરાજમાન થાય છે. એ જ રીતે વિદ્યાના દેવી સરસ્વતી આવી કોઈ પણ પરીક્ષાલક્ષી જ્યારે કાર્ય કરવાના હોય ત્યારે મંત્ર શક્તિ દ્વારા માતાજીને રાજી રાખવામાં આવે, મનને શુદ્ધ કરવામાં આવે અને ત્યારબાદ આ મંત્રનો જાપ કરીએ ને મિત્રો તો અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળવાની છે. અંદર તો પડેલું જ છે પણ બહાર કાઢવા માટે માં સરસ્વતીના આશીર્વાદ આપણા માટે જરૂરી છે. તો આ પ્રમાણે ગ્રહ કાર્યની ચાહે વાત હોય, ચાહે મજબૂત ગ્રહોની વાત હોય, ચાહે પરિણામ અને મહેનતનો સમન્વય હોય મિત્રો, આ બધી જ બાબતોની અંદર માં સરસ્વતીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ આપે છે. જય ગણેશ.